ભટવદર ગઈ જ્યારે જાના, આવ્યું સામૈયું દેવાને માના, ગાજતે વાજતે રૂડી રીતે ગામમાં પધરાવ્યા પ્રીતે. શ્રીજી મહારાજ વાજતે ગાજતે ભટવદરની પાદરમાં જાન પહોંચી. હો હે ભટવદર વાળા બધા સામે આવ્યા તો બધા વાટ જોતા હતા, જાન ક્યારે આવે ક્યારે આવે. પછી તો જાનને વધાવી છે એ તમારો વિધિ થતો હોય, અમને ખબર હોય નહીં બધું સમજ્યા ને. વાજતે ગાજતે જાનના સામૈયા થયા છે, ગામમાં લઈ ગયા સમજ્યા ને. લગ્નમાં થોડીક મજાક થાય કે ન થાય? જો કે મહારાજની તો કોઈ મજાક કરી નથી, પણ એક જૂની વાત છે સમજા ને. એક જણાના લગ્ન હતા અને હામા પક્ષનો એવો કાગળ આવ્યો સમજા ને, ચિઠ્ઠી કે જાનમાં કોઈ 40 વર્ષથી બુઢો ન હોવો જેનાથી ઉપર નો લ્યો, 40 વર્ષ નીચે ને જુવાનિયા તો બરોબર થશે. 40 વર્ષ ઉપરનો કોઈ નહીં કે લ્યો. એક રામલો હતો, હોશિયાર બહુ હતો, ગામમાં જાણિયા કાકા હતા. એને કહેવાય ગયો કાકા આવું આવ્યું એથી તો કે હામાવારે તમને બનાવશે ખરા કે હો કાંઈક કપટ હશે કે નહીં તો આવું હુકમ લખે કે ગેડા બુઢા કોઈ ન જોઈ જાનમાં કે લ્યો. રામલો કે જાણિયા કાકાને તમે ભેડા હાલો કે હો તો કે ના હું ના હાલો. પછી બહુ મનાવ્યા હાલો હાલો. અરે પણ ઓલાને ખબર પડી જશે તો. પછી જાણિયા કાકાને બટેકાની ઘૂણની ગાડું હતું ને એ ઘૂણમાં નાખી દીધા માથે સમજા ને. બાકી બધા જુવાની ગયા. હામે ગામ પહોંચ્યા, હામે જાન આવી પણ જોયું હતા બધા જુવાની આવો. પછી એની કસોટી કરી. બાજુમાં ગામની પાદરમાં પાણીનું તળાવ. ઈ કે છોરાઓને કે જો આ તળાવ ઘીનું ભરી દો પછી જાનના સન્માન થશે કે લ્યો. છોરા મૂંઝાણા. એટલે ઘીનું તળાવ ભરાય? ઘીનું? ઓલા બધા મૂંઝાણા ને ઓલો રામલો વાંયથી સરકી અને કાકાને પૂછે, ગાર્ડન બેઠા હતા ને ગુણમાં, એ આવું પૂછે છે તી તો કાકો કે તમારામાં અક્કલ જ નથી કે કહી દો હામાવાળાને ગાડા આવે ના કે પેલું તળાવ ખાલી કરો પાણીનું પછી ઘીથી ભરી દેશું કે. અહીંયા અક્કલનું કામ પડે થોડીક હો. છોરા મૂંઝાણા પણ બાપા કહી દીધું. લોલિયો આવી ગયો અને કીધું તળાવ તો ભરી દેશું ઘીનું પણ પેલું ખાલી કરો કે પાણી કાઢો બારે. પછી ઓલ્યા મૂંઝાણા તળાવ ખાલી કેમ થાય ભાઈ? આજે ન થાય, મશીન જોડો તો હાલતે થોડુંક ખાલી થાય. પછી ઓલ્યા કે વાત જવા દો, હો કાતરી વાળો વાંસ લઈ આવો તો જાનના સન્માન થાય. વરી છોરા મૂંઝાણા. વરી કાકા પાસે આવ્યા. કાકો કે ડાભડા ઉખડીને દઈ દો. હો શું 150 ગાંઠો મળી જશે કે હો. ડાભડામાં હોય ને ગાંઠું બધી ઝીણી એ બતાવી દીધો. ઓલા કે તમારી જાનમાં કોઈક વડીલ છે કે નહીં તો તમારી અક્કલ નથી ગયા જાય ને. ખબર પડી ગઈ ને હો. હારું પછી ગયા. લગ્ન થયા એ ધમધોકારથી બધું લગ્ન કરીને પછી વર્યા. ઘોર જંગલમાં રસ્તો. ચોર લોકો મળ્યા. જાનમાં ત્યાં દાગીના ને ઉ ને તી ને બધું ઘણું બધું હોય કે ન હોય? હે ચોર લોકો મળ્યા. આખી જાનને લૂંટી હો. જાણ્યો કાકો ભેગા. એ કે હું ભેગો હું ને જાન લૂંટાઈ જાય ને એ તો બરોબર ન કહેવાય ગયા. એક વડીલ ભેગો હોય અને જાન લૂંટાઈ જાય બરોબર ની કાંઈક અક્કલ તો વાપરવી ખરી. ઘોર જંગલ હતું, બીજું કોઈ માણસ આવે એમ હતું ને ત્યાં કને. પછી કાકો ઓલ્યા ચોર લોકોને કે તમે અમને લૂંટી તો અમે લીધા છે. એ બધો સામાન બધો ભેગો કરી ચારે બાજુ ચોર બેસી ગયા. જાણ્યો કાકો કે લૂંટી તો અમે લીધા પણ અમારી એક કળા જોતા જાઓ તમને મજા આવે એવી કે. ઓલે ચોર નિર્ભય હતા કે હવે અહીંયા કોણ આવવાનું હોય સમજા. કાકો કે ગીત હું બોલીશ કે તમે કોઈ બોલજા નહીં. કાકા ગીત કેવા શરૂ કર્યા? હે જાણ કરો રે કોઈ જાણ કરો,
જાંબુડે જઈને કોઈ જાણ કરો. પોલીસ વાળાને આપણે જાંબુડા કઈ ખબર તમને કે ન કે જાંબુડા. હવે બાજુમાં પોલીસ થાનું હતું સમજ્યા થોડુંક, એટલે કાકો કીર્તન ઉપાડ્યું કોઈક જાણ તો કરો. જાંબુડે એટલે જાંબુડાનું ઝાડ હતું, એના નીચે પોલીસ થાણું હતું. પોલીસ લોકો બધા ત્યાં રહેતા હતા. એટલે રામલાને સમજી ગયો રામલો, મુઠ્ઠીઓ વારીને એક બાજુથી ભાગ્યો અને પોલીસની જાણ કરી જાન લૂંટાણી છે. ને પોલીસ વાળાને ખબર પડી કોઈક લૂંટાણા છે તો પકડવા માટે એ તો જમાવટ કરે, કારણ કે પકડાઈ જાય તો પછી એનું સન્માન થાય પાછું હો પોલીસ વાળાનું. ઓલ્યા ઘોડા ઉપર બેહીને આવી ગયા હો. કાકાને ખબર પડી ગઈ કે આવે છે કાકા, કે વાંધો નથી. હવે જાણ થઈ રે ભાઈ જાણ થઈ, જાંબુડે જઈને જાણ થઈ. તોય ચોર લોકો તો કઈ સમજતા નથી આ શું બોલે છે એ. અને પોલીસ વાળા આવી ગયા ને પછી ચોર લોકોને પકડ્યા અને પછી મેથી પાક મારે ને બીજું શું કરે. તો પોલીસનો માર ખાધો કોઈ? એટલે પોલીસનો માર ખાધો હોય કોઈ? સ્વામિનારાયણ સત્સંગી જો રીતસરમાં હાલતા હોય ને કોઈ દિવસ એને પોલીસનો માર ખાવો પડે નહીં. હા, આપણા સંપ્રદાયની રીતિ એવી છે કે તમને પોલીસના હાથનો લગભગ માર ન ખાવો પડે. ક્યાંક ખોટા આવી જાય ને માર ખાવો પડે તો ખાઈ લેવો પડે, બીજું કંઈ થાય નહીં એનું, પણ ન ખાવો પડે. હકીકતમાં પોલીસ વાળા તો માર્યા, બીજું શું કરે, માલ બધો લઈ લીધો. વડીલ આટલા કામ કરે શું? ઘણા ગામમાં વડીલોનો અને છોરાના ઝઘડા હાલતા હોય, સમજ્યા ને? ઝઘડા માથાકૂટ કરે જ પડે, પણ માથાકૂટ કરવાની જરૂર નહીં. વડીલોની જગ્યાએ વડીલો કામના છે અને જુવાનોની જગ્યાએ જુવાનિયા પણ કામના છે, સમજ્યા ને? બધા કામના છે. હે હંપીને સત્સંગ કરીએ અને ભજન કરીએ મહારાજ, એમાં મજા છે. સુખેથી જીવીએ. શ્રીજી મહારાજ જાન લઈને ભટવદર પહોંચ્યા છે. જાનના સ્વાગત થયા છે. એ વાજતે ગાજતે ગામમાં જાન આવી, યોગ્ય ઉતારા કર્યા. એ આજુબાજુના ગામના માણસો બધા, ગામડાના બધા ઘણા બધા આવ્યા છે કે સ્વામિનારાયણ ભગવાન જાન લઈને આવે છે. ઘણા બધા માણસો ભેળા થયા. જાનના દર્શન થયા, એ સંતોના દર્શન થયા, ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. લોકો કે ધન્ય ધન્ય ત્રિભુવન ભૂપ, કર્યું ગામ આ તીર્થ રૂપ. ભગવાન આવ્યા, ગામ આખું તીર્થ રૂપ થઈ ગયું હો. મહારાજ કૂવો ખોદાવ્યો હતો ને, એ હજી કૂવો છે પ્રસાદીનો. અમે પહેલાં ગયા હતા 35 વર્ષ પહેલાં, ત્યાં તો પ્રસાદીનું પાણી પીધું હતું. હવે તો ઓવરું થઈ ગયું, પણ છે ખરો પ્રસાદીનો. પછી શ્રીજી મહારાજ એના કુલ અને આચાર્યની રીતિ પ્રમાણે લગ્ન વિધિ બધો કર્યો હશે. ગ્રંથકર્તા એમ કહે છે કે લગ્ન વિધિ જો લખવા જાય ને શાસ્ત્રમાં તો મેળ પડે નહીં. ધામધૂમથી લગ્ન થયા. એ સારા સારા શુદ્ધ બ્રાહ્મણોને બોલાવી અને રસોઈ પણ બધી બનાવી રાખી હતી. અને સાંજે બધા જમ્યા પછી જાત જાતના પકવાન ભગવાન શ્રીહરિ જમ્યા, સંતો પણ જમ્યા, અને જાનમાં જે આવ્યા હતા એ બધા જમ્યા હો. બધાને ખૂબ આનંદ થયો. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે અભય સિંહ, વિવાહ તો ધામધૂમથી થયો, પણ હું એટલું કહું કે એવો વિવાહ આજ દિવસ સુધી ક્યાંય થયો નહીં હોય કે જેવો શ્રીજી મહારાજે કર્યો એવો હો. આખા ગામને નોતરું, આજુબાજુના ગામને નોતરું. ઓલ્યા કે ભોજન આટલું જ છે, મહારાજ કે ગમે એટલું હોય બધાને છૂટી દઈ દો જમવાની, જી હોય બધા જમો. દાદા ખાચરના લગ્નમાં મહારાજ કે જમવાનો સંકોચ ન હોય, અમારે ત્યાં છૂટ ખવડાવો, ભોજન નહીં ખૂટે કે હો. એ ચમત્કાર હો. તેથી તો ઠીક, ઘણીવાર આજે પણ આપણા સંપ્રદાયમાં મોટા મોટા ઉત્સવ સમયા થાય, ભોજન ખૂટતા નથી. એમાં કચ્છમાં ખાસ ન ખૂટે હો, બીજે ક્યાંક નક્કી નહીં પાછું ક્યાંક ખૂટી પડે. પણ અહીંયા તો શ્રીજી મહારાજની મેયર છે, ગમે એવા સમયા કરીને ગમે એટલા માણસો આવે ને જમી જાય લગભગ, સમજ્યા ને? પછી બીજે દિવસે પણ મહારાજ એ બધા ખૂબ માણસોને જમાડ્યા છે હો. થોડીક કથા એવી છે
કે એકાદશી જેવો કંઈક દિવસ હતો અને મહારાજ જમાડ્યા તો વ્રત લોપા એવી વાત આમાં લખી છે. પણ અચિંત્યાનંદ બ્રહ્મચારી કે પ્રત્યક્ષ ભગવાન હોય ને તો એ વ્રત જપ તપ જે ક્યાં કહો ને એ બધા થકી ભગવાન છે ને પર છે, સમજે ને. જે કાંઈ વ્રત જપ તપ કરો એનું ફળ આપનારા ઈ છે. એની આજ્ઞાથી તમે ગમે તેમ કરો ને તો કોઈ પ્રકારના વ્રત લોપાતા નથી, લોપાય જ નહીં. શું સમજ્યા? ભગવાનની આજ્ઞાથી તમે ગમે તેમ કરો કાંઈ દોષ લાગે નહીં. ઋષિ મુનિઓની આજ્ઞા પાડો તો કાંઈ ન લાગે. જમદગ્નિ ઋષિ હતા, 3 દીકરા હતા, એમાં એક પરશુરામ ભગવાન પણ હતા. એના ધર્મપત્ની વિચારે કરીને પતિવ્રત ભંગપણાને પામ્યા. કોણ? જમદગ્નિના પત્ની. જમદગ્નિ ઋષિ ખીજાણા એટલે કોઈક દેવ ઉપર નજર થઈ ગઈ, સમજા ને એને, એટલે પતિવ્રત ભંગ થયો એનો. જમદગ્નિ મુનિ મોટા દીકરાને કે તારી માને મારી નાખ. કે માને કેમ મારવી? કે લ્યો, માન્યો નહીં. બીજો દીકરો એને કીધું તારી માને મારી નાખ, એને માન્યો. ત્રીજો પરશુરામનો વારો આવ્યો, તારી માં ધર્મ ભંગ થઈ છે કે મારી નાખ. પરશુરામની પાસે તલવાર હોય કે ન હોય? કે તારી માને મારી નાખ ને તારા 2 ભાઈને મારી નાખ. કે મારું માન્યા નથી. કે લ્યો, એને માને મારી નાખી ને 2 ભાઈને મારી નાખ્યા પરશુરામ. જમદગ્નિ ઋષિ ખુશ થઈ ગયા. બાપા માગ માગ. કે તો કે 3 જીવતા થઈ જાય. કે લ્યો, સમજાય કે નહીં? માગ્યું એવું 3 જીવતા થઈ જાય. અને હું એ ભૂલી જાઉં કે મેં આને મારી નાખ્યા હતા. એ હવે માગતા આવડું જોઈએ ભાઈ. લ્યો, આવું માગી લીધું ને બધું હરખે હરખું થઈ ગયું. પછી સમજા ને, માય નિર્દોષ થઈ ગયા, 2 ભાઈ એ વચન લોપ્યા હતા, એ નિર્દોષ થઈ ગયા. એટલે ભગવાનના વચનથી નિર્દોષ થવાય, કોઈને દોષ લાગે નહીં. ભગવાનની આજ્ઞા પાલન કરવાનો બહુ મોટો જબરો મહિમા છે. આજ્ઞા કરે શ્રી હરિ જે પ્રમાણે, તે ધર્મ છે ઉત્તમ તે હટાણે. આજ્ઞા પ્રમાણે વર્તે જજેહ, પામે પ્રભુ ધામ નિવાસતે. ભગવાનની આજ્ઞામાં રહેવું એ ઉત્તમ ઉત્તમ ધર્મ છે. ભગવાનની આજ્ઞાનું પાલન થાય તો જીવાત્મા દેહ છોડીને ભગવાનના ધામમાં જાય. જો મોક્ષમાં કંઈક વાંધો પડ્યો તો ભગવાનની આજ્ઞા લોપાણી હશે, એ નક્કી વાત છે. અરે રામચંદ્રજી ભગવાનની આજ્ઞાએ વાંદરાઓ આજ્ઞા પાડી. લ્યો, પુલ બાંધ્યો અને પછી પુલસ્ત્યના વંશનો નાશ કરી નાખ્યો આખો. પુલસ્ત્ય એટલે રાવણ. પુલસ્ત્ય ઋષિનો દીકરો હતો. વંશ નાશ કરી નાખ્યો વાંદરા, તોય કાંઈ પાપ લાગ્યું નહીં. શું કામ? રામ ભગવાનની આજ્ઞાથી માર્યો એને. હો, રઘુનાથજી બહુ રાજી થયા વાંદરા ઉપર. એ કે જાઓ, તમારી જિંદગીમાં તમે કોઈ દી ભૂખે નહીં મરો. કે વાંદરા કોઈ દી ભૂખે ન મરે. ભલે આપણા હાથમાંથી છૂટવી જાય પણ ગમે ત્યાં એ કોઈ દી ભૂખે નહીં મરે વાંદરા. રામચંદ્રજી ભગવાનનું વરદાન છે. પછી ગોપી ગોવાળ, ગોકુળમાં રહેનારી ગોવાલણો, એની સાધના શું હતી બોલો? નાવા ધોવાની ખબર નથી એને, પણ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા પાડી. હો, ભગવાને કીધું એમ કર્યું ને તો એના પાપ બધા બાળી નાખ્યા. અષ્ટાંગ યોગની સાધના કરે એવા યોગીને પણ જે ધામ મળતું નથી એ ધામની રહેવાસી ગોપીઓ થઈ ગઈ. હો, હા, વેદની સુરતીઓ થઈ ગઈ ગોપીઓ. ભગવાન શ્રી કૃષ્ણ મથુરા ગયા ને કુબજા મળી. કુબજા, ચંદનનો વાટકો હાથમાં હતો. ભગવાન કૃષ્ણ કે અમારે પૂજન કરી દે. આટલી ભગવાનની આજ્ઞા પાડી. હો, કુબજાએ. અને ચંદનની અર્ચા કરી તો એ કુબજા પણ ભગવાનના ધામની નિવાસી બની ગઈ. હો, અર્જુન રણસંગ્રામમાં
લડાઈ નહોતી કરવી. એ સગાવાલા છે, ગુરુજનો છે, દ્રોણ જેવા જેની પાસે ભણ્યા છીએ એ સામે દેખાય છે. અર્જુન કૃષ્ણ કે આ બધાને મારીને મારે રાજગાદી ભોગવીને કરવું શું, કે મારે રાજા નથી થવું. રોટલો નહીં મળે તો ભીખ માગીને ખાઈશ. આ બધાને મારીને શું કરવાનું? ભગવાન કૃષ્ણ કે માથાકૂટ મૂકી દે, ધનુષ બાણ ઉપાડ. હા, તને બીક લાગે છે, મારા હગા છે, તારા હગા કોઈ નથી કે આ તને બધા મારવા આવ્યા કે હગા હો તારી પૂજા કરવા આવ્યા બધા ક્યાં? છાનો માનો ધનુષ બાણ ઉપાડ. અને પછી અર્જુને ઉપાડી. એમ 1 મિનિટમાં ઉપડી જાય એવું નતું. હો, કેટલો ટાઈમ લાગ્યો તો ખબર તમને? 18 અધ્યાય વાળી ગીતા કીધી ત્યાં અર્જુન સમજ્યો છે. હા, પછી લડાઈ કરી. પછી તો દ્રોણ ગુરુને માર્યા, ને ભીષ્મ પિતા માર્યા, ને મોટા મોટા બધાને અર્જુન મારી નાખ્યા. તોય અર્જુનને કાંઈ પાપ લાગ્યું નહીં. શું કામ? કૃષ્ણની આજ્ઞાથી કર્યું. હું કાંઈ કરતો નથી, કે ભગવાનની આજ્ઞાથી. ભગવાનની આજ્ઞાથી બધા જ સાધન સિદ્ધ થાય છે. જેમ હાથીના પગલામાં બધાના પગલા આવી જાય, એમ ભગવાનની આજ્ઞામાં બધું જ આવી ગયું. કારણ કે મોટા મોટા દેવતાઓ પણ ભગવાનની આજ્ઞા પાડે છે. સૂર્ય ચંદ્ર આકાશમાં ઉગે આથમે છે, એ પણ પ્રભુની આજ્ઞાથી ઉગે છે અને આથમે છે.